વિશ્વમાં વસતા કડવા પાટીદાર સમાજના કુળદેવી ઊંઝામાં બિરાજમાન શ્રી ઉમિયા માતાજી છે અને શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝા દ્વારા વિઝન વર્ષ 2030 સુધીમાં 1001 મંદિર નિર્માણ કરવાનો સંકલ્પ નક્કી કરવામાં આવેલ છે, જેનાથી જગતજનની મા ઉમિયા પ્રતિ શ્રદ્ધા, ભક્તિ અને આસ્થા ભાવ વધે અને સમગ્ર વિશ્વમાં તમામ પ્રજાજનો, તમામ લોકોમાં તેમજ પાટીદાર સમાજનો સર્વાંગી વિકાસ થાય અને સમગ્ર રાષ્ટ્ર અને વિશ્વનું કલ્યાણ થાય તે હેતુસર ઊંઝા સંસ્થાન દ્વારા ઉપરોક્ત યોજના અમલમાં મૂકવામાં આવી છે। આ યોજના અન્વયે મધ્યપ્રદેશના ઝાબુઆ જિલ્લાના પેટલાવદ તાલુકાના ગામ કરવડ ખાતે તારીખ 26/12/2025ના રોજ શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના હોદ્દેદારો ઉપસ્થિતિમાં ભારે હર્ષોલ્લાસ, ભક્તિ ભાવ, શ્રદ્ધાપૂર્વક શ્રી ઉમિયા માતાજી ફૂટો મંદિરની સ્થાપના કરવામાં આવી હતી। ફૂટો મંદિર સ્થાપનાના પાવન પ્રસંગે શ્રી ઉમિયા માતાજી સંસ્થાન ઊંઝાના સંગઠન પ્રચાર પ્રસાર સમિતિના ચેરમેન પ્રવીણભાઈ પટેલ, સહમંત્રી મહેન્દ્રભાઈ પટેલ, મીડિયા પ્રભારી પીએ પટેલ, ઊંઝા સંસ્થાનના મધ્યપ્રદેશના કારોબારી સભ્ય ડૉક્ટર ભગવાનદાસ પાટીદાર, મનોહરજી કામદાર, રાકેશભાઈ પાટીદાર, મધ્યપ્રદેશના સંગઠનના ઝાબુઆ જિલ્લાના પ્રભારી પ્રકાશજી શેઠ, સંગઠનની સમગ્ર ટીમ ગામ કરવડમાં ભાઈઓ, બહેનો, યુવાનો, વડીલો, બાળકો વિશાળ સંખ્યામાં ઉપસ્થિત રહ્યા હતા। પાવન પ્રસંગે ગામમાં પ્રવેશતા તમામ મહેમાનોનું નાની બાલિકાઓ દ્વારા કંકુ તિલક કરી હાર્દિક સ્વાગત કરવામાં આવ્યું હતું। ગામમાં શોભાયાત્રામાં સામેલ થયેલા તમામ ભાઈઓ, બહેનો, યુવાનો અને મહેમાનોને સાફા બાંધવામાં આવ્યા। ગામના ભાઈઓ અને બહેનોએ એક જ ડ્રેસ કોડમાં સ્વાગત અને શોભાયાત્રામાં જોડાયા। ગામમાં શોભાયાત્રામાં સમગ્ર રૂટ પર ગામના ઘરો આગળ રંગોળી બનાવી મહોલ્લામાં સજાવટવામાં આવી હતી અને યાત્રાનું સમગ્ર રૂટ પર ભાવિકો દ્વારા પુષ્પવર્ષા કરવામાં આવી હતી। ઠેર ઠેર શોભાયાત્રાનું ભવ્ય સ્વાગત કરવામાં આવ્યું હતું। શોભાયાત્રા બાદ ગામના મંદિરમાં શાસ્ત્રીજ દ્વારા શાસ્ત્રોક્ત વિધિ સાથે ઉમિયા માતાજી ફૂટો સ્થાપના કરવામાં આવી। ત્યારબાદ જાહેર સભામાં મહેમાનોને પુષ્પગુચ્છ અને મોમેન્ટો અર્પણ કરી સ્વાગત કરવામાં આવ્યું હતું। સભામાં ઉપસ્થિત મહાનુભાવોએ પ્રસંગોચિત વક્તવ્ય આપ્યા હતા। સભાના અંતે દરેક ભાવિકોએ માતાજીનો પ્રસાદ લઈ ભવ્ય સમારોહનું ગામના ભાવિકોના અવિસ્મરણીય અપાર સ્નેહ અને શ્રદ્ધા સાથે સમાપન કરવામાં આવ્યું હતું। રિપોર્ટ ન્યૂઝ ઓફ પાટણ, તંત્રી રાજુભાઈ ડી પટેલ।